ઝઘડિયા તાલુકામાં તસ્કરોએ સક્રિય થઈ ઝઘડિયાના એક મકાનમાંથી ₹10 લાખ ઉપરાંતના મુદ્દામાલનો હાથફેરો કર્યો છે તો અવિધા ગામે એક મકાનમાંથી ₹9 લાખ જેટલી મત્તા ઉઠાવી જતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રાત્રે ચોરો સક્રિય બનતા લોકો ચિંતિત બન્યા છે। મળતી વિગતો મુજબ ગત રાત્રે દરમિયાન ઝઘડિયાના અવિધા ગામે તસ્કરો 2 મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા, જેમાં ઝઘડિયા અને અવિધા ગામે ચોરીનો ભોગ બનેલ બંને મકાનોના માલિકો દ્વારા પોલીસ ફરિયાદ લખાવવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાની વિગતો જાણવા મળી રહી છે। બંને સ્થળોએ ચોરીનો ભોગ બનનાર મકાન માલિકોનો ટેલિફોનિક સંપર્ક કરતા ઝઘડિયા ગામે ₹10 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો હોવાનું તેમજ અવિધા ગામેથી ₹9 લાખ જેટલી રકમની મત્તાની ચોરી થઈ હોવાનું ભોગ બનનાર મકાન માલિકોએ જણાવ્યું હતું। ઝઘડિયા ગામે રહેતા નૈનાબેન શાહ ગતરોજ ભરૂચ ખાતે તેમના ભાઈ શૈલેષભાઈને ત્યાં ગયા હતા, ત્યારે રાત્રે તસ્કરો બંધ મકાનનો દરવાજો તોડીને મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત અંદાજે ₹10 લાખ ઉપરાંતની રકમનો મુદ્દામાલ ઉઠાવી ગયા હોવાનું તેમના ભાઈ શૈલેષભાઈએ જણાવ્યું હતું। જ્યારે અવિધા ગામે સુથાર ફળિયામાં રહેતા કલ્પેશભાઈ પટેલ પરિવાર સાથે ધૂળેટીના દિવસે વડોદરા ગયા હતા, ત્યારબાદ તેઓ આજે સવારે ઘરે પાછા આવ્યા હતા, ત્યારે મકાનનો દરવાજો તૂટેલો જણાયો હતો। ઘરમાં જઈને જોતા ઘરમાં તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ ₹1,60,000 મળી અંદાજે ₹9 લાખ જેટલી રકમનો મુદ્દામાલ રાત્રે ચોરો ઉઠાવી ગયા હોવાની જણાવ્યું હતું। ઝઘડિયા તાલુકામાં તસ્કરો સક્રિય બનતા લોકોમાં ચિંતા ફેલાવવા પામી છે। ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ તાલુકામાં ઘણા સ્થળોએ ચોરીના બનાવો બન્યા હતા, જેમાં ચોરીનો ભોગ બનનાર મકાન માલિકોએ લાખો રૂપિયાની મત્તા ગુમાવી હતી। તાલુકાના અછાલિયા ગામે આ દસકાની સૌથી મોટી ચોરી કહેવાય એવી ચોરીની ઘટનામાં મકાન માલિકે સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી ₹25 લાખ જેટલો મુદ્દામાલ ગુમાવ્યો હતો। ત્યારબાદ પણ સારસા, પ્રાંકડ, રાણીપુરા, રાજપાડી, સેલોદ સ્થળોએ તસ્કરોએ મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી ગયા હતા। અછાલિયા ગામે ₹25 લાખ જેટલી રકમની ચોરીનો ભોગ બનનાર ઘરના મોભીને આઘાત લાગતા તેમનું હાર્ટ એટેકથી મોત થયું હતું। જોકે આવી ચોરીઓની ઘટનાઓને વર્ષો વીતવા છતાં ચોરીનો ભેદ હજી પણ ઉકેલ્યો રહેતા તસ્કરોની હિંમતમાં વધારો થતા તેઓ સમયાંતરે વિવિધ ગામોએ મકાનોનો હાથો બનાવી ચોરીના કામોને અંજામ આપતા હોવાનું સામે આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે આજે ધોરીમાર્ગ ઉપરના સ્થળોએ દુકાનો સહિત ઘણા સ્થળોએ સીસીટીવી કેમેરા કાર્યરત હોવા છતાં પોલીસ હજુ તસ્કરો સુધી પહોંચી શકી નથી। એક કડવું સત્ય છે, ત્યારે ગત રાત્રિ દરમિયાન ઝઘડિયા અને અવિધા ગામે થયેલ ચોરીઓના ભેદ ઉકેલવા પોલીસ સઘન કાર્યવાહી હાથ ધરીને તાલુકામાં પેંઘા પડેલા તસ્કરોને જેલને હવાલે કરે તેવી આશા તાલુકાની જનતામાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે। વૈશાલીબેન કલ્પેશ કુમાર પટેલ અવિધાથી મારા ઘરે અમે ધૂળેટીના દિવસે 4 વાગે બરોડા ગયા હતા। આજે સવારે 7 વાગે આવ્યા તો બધું ઘર મેં તિજોરીઓ બધું તૂટેલું હતું અને બધું લઈ ગયા તોડીને અંદરથી રૂપિયા, મારી બેબીની સોનાની વસ્તુ કન્યાદાન મેં આવેલી હતી તે બધું રોકડા ₹1,40,000 લઈ ગયા। બીજું શું શું હતું? બીજું કન્યાદાનની વસ્તુ હતી, મારી અંદર સોનાની ચેન હતી, બુટ્ટી, જુડા, સાંકડા બધું હતું, એ બધું જ લઈ ગયા તિજોરીના લોકરો તોડીને। ત્યાર પછી તમે શું કહ્યું? અમે પોલીસને જાણ કરી રાજપાડી। પોલીસ આવી હતી? પોલીસ આવીને ગઈ છે રાજપાડીથી, પોલીસ સ્ટેશનમાં બધું નોંધાયું છે।